ભાઈ અત્યારે હું છું લંડનમાં. એટલે અહીંયા આવીને થોડા દિવસો રહ્યો, પણ ઘણું બધું શીખવા જેવી વાત એ છે કે અહીંયા કોમન એક શબ્દ છે, જાતે. જાતે કેમ? તો કે સવારે આપણે જાગીએ ને તો અહીંયા આપણને ઇન્ડિયાની જેમ મમ્મી પપ્પા જગાડે નહીં, આપણે એલાર્મ ઉપર અથવા તો જાતે જાગી જવું પડે. સવારે ઉઠીને આપણને મમ્મીના હાથની ગરમા ગરમ ચા ના મળે, આપણે ચા જાતે બનાવવી પડે. જ્યારે ઓફિસ જવાનું હોય અને એના પહેલા આપણે જમવાનું બનાવવાનું હોય લંચ માટે, અને ડિનરની પણ તૈયારી કરવાની હોય, તો પણ એ આપણે જાતે કરવી પડે. આપણે અહીંયા જોબ શોધવાની હોય ને તો કોઈના ઉપર ડિપેન્ડેબલ રહીને નહીં, જાતે બધાને મેલ કરવા પડે. આપણા કોઈ એકાઉન્ટન્ટ કે આપણો કોઈ માણસ મેલ ના કરે, બધું જાતે કરવું પડે. સવારે ઓફિસમાં શું પહેરશું, સવારના બધા કપડાં ધોવાના, જમ્યા પછી વાસણો ધોવાના, ચા પીને કપ ધોવાનો, એ કોઈ કામવાળી ના આવે, આપણે જાતે કરવું પડે. જ્યારે આપણે બીમાર પડી જઈએ તો ઘરે કઈ મમ્મી કપાળ ઉપર પોતા ન મૂકી આપે. અહીંયા આપણે બધું જાતે કરવું પડે, કારણ કે આપણી પાસે અહીંયા કોઈ ન હોય. કહેવાનો મતલબ એ છે કે ભાઈ ડગલે ને પગલે અહીંયા બહુ બધી જરૂર પડતી હોય કોઈને ને કોઈની, પણ અહીંયા બધું જ જાતે કરવું પડે. કોઈ કોઈની ઉપર ડિપેન્ડેબલ નથી. ત્યાં આપણને બધું હાથમાં માંગો એ મળી જાય, કામવાળાએ મળી જાય, ઇસ્ત્રીવાળાએ મળી જાય, બધું જ મળી જાય, જે માંગો એ મળે બધું. પણ અહીંયા બધું જાતે કરવું પડે. મતલબ એ છે કે ભાઈ અહીંયા જે કોઈ પણ 5 વર્ષ કાઢી લે ને એ ખૂબ જ ઘડાઈને બહાર આવે, ખૂબ જ શીખીને બહાર આવે. આજે જ્યારે એ અહીંયા 5-10 વર્ષ કાઢીને ઇન્ડિયા આવે ને તો પણ એનામાં તમને ઘણો બધો ચેન્જ જોવા મળશે. અને જો અહીંયા 5-7 વર્ષ કોઈ ટકી ગયું તો એ પોતાનું ઘર પણ જાતે જ લેશે, અને સાથે સાથે પોતાની ગાડી પણ જાતે જ લેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે, તમે કે હું મારી પોતાની પણ વાત કરું છું, કે આપણે બહુ ડિપેન્ડેબલ હોઈએ ઇન્ડિયામાં, કે હાલતા ચાલતા કોઈને કોલ જ કરી દે, ભાઈ આટલું કામ કરી દેજે ને, ભાઈ આટલું આમ કરી દેજે ને, મમ્મી આટલું કરી આપ ને, પપ્પા આટલું કરી આપ ને. પણ અહીંયા બધું જ જાતે કરવું પડે. તો ભાઈ આ ઘણું બધું શીખવાનું છે. આના ફાયદા અને ગેરફાયદા બંને છે. તો મને તો જે આ ફાયદો લાગ્યો એ આ જ વાત છે. તો તમને શું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. સાચું ને?